કે દરેક મિત્રોને ખાસ વિનંતી કે જો અમારી સામે બધા હરખી રીતે ગોઠવાઈ જાય ને તો અમને અહીંથી મજા આવે અને તમને પણ બે ઘડી સાંભળવાની મજા આવે. આજ આનંદ, આજ ઉછળાંગ, આજ નયનમાં ને સખી અમારી ગોઠમાં આજે કંચન વરહે મેં. જેમ એક બાજુ હોનાનો વરસાદ થતો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે ખાસ કરીને આયોજક મિત્રોને વિનંતી છે કે ખુરશી જે આડાવરી ઓલી બાજુ દૂર દૂર પડી છે અને અનેરીનો જે જન્મદિવસ નિમિત્તે આજે ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે. એની અંદર જે પણ આયોજને જે પૈસા આવવાના છે, જે પણ ઘોર આવવાનું છે, જે કઈ ધન ભેગું થવાનું છે એ માત્ર ને માત્ર આ જે ખાસ બાળ સંભાળ કેન્દ્ર છે આનંદ વાટિકા કામરેજ એ બાળકો જે છે એના લાભાર્થે જ તમામ રૂપિયો જવાનો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે માતાજીને દયાથી તમને જો કોઈ ધન દીધું હોય તો એને વરહતા રહીજો. હરિઓમ તત્સત જય દ્વારકાધીશ. આ વસ્તુ સંસ્કારની છે. આ સંસ્કાર છે ને માના કોઠામાંથી આવે એના ઇન્જેક્શન હોય છે. આ જે વિચારવું ના ના આ વિચાર છે ને સાહેબ આ માના કોઠામાંથી આવે, બાકી આવો વિચાર નો આવે. આના ઇન્જેક્શન હોય ને તો આપણે દાતાર બનાવવા માટે ઘણા તૈયાર બેઠા છે પણ નથી દઈ શકતા. એની દવા આવતી હોય ને એ કે દવાઈ લેવી છે પણ એના ઇન્જેક્શન નો હોય. એ તો માના દૂધના ધાવણે ધાયવો ઘૂંટડે 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 જે બધાનું હોય ને સાહેબ. એક વાત કહી અને મારે ઘણી બધી વાતો કેવી છે. એસી ઘડી સાહેબ બેઠા છે સુદાભાઈ, બધું પોલીસ સ્ટાફ ને અને ખરેખર દિલીપભાઈ મજા એ આવી કે અહીંયા જે બહેનોની હાજરી છે ને, હવે અત્યારે સમાજમાં પરિસ્થિતિ એવી થઈ છે, થોડીક હળવી વાતોની સાથે મારે થોડીક સાહિત્યની કંઈક કઠણ વાતો કેવી છે. હવે અત્યારે દીકરાનું હક પણ જોવા જાય ને એટલે દીકરાની માં એમ કહે કે દીકરી ભણેલી જોઈ, દીકરી સુશીલ જોઈ, સંસ્કારી જોઈ, રૂપાળી જોઈ, એને જમવાનું બનાવતા આવડવું જોઈ. આવી બધી હાહુની ફરમાઈશ હોય દીકરાની માની. પણ હારી વહુની ફરમાઈશ કેવી દિલીપભાઈ ખબર છે? એને હાહુ જ નથી જોતી. એને હાહુ જોતી જ નથી કે હાહુ હોય જ નહીં તો નકર નહીં. પણ જે આખું આપણે જે સર્જી શકીએ એ કુટુંબની વ્યાખ્યા ક્યારે થાય સાહેબ? તમારા છોકરાને મામાની વ્યાખ્યા નો આવડે, કાકાની વ્યાખ્યા નો આવડે, ભત્રીજાની વ્યાખ્યા નો આવડે, જેઠાણીની વ્યાખ્યા નો આવડે, દેરાણીની વ્યાખ્યા નો આવડે, હાહુની વ્યાખ્યા નો આવડે, હહોરાની વ્યાખ્યા નો આવે, આને કુટુંબ નો કહેવાય. પછી કુટત સિર ક્યું ન કામ તાજુબ હોગા તમામ દોજક ત્યારી તજિદને અભિમાનતા ન મેરા તું કિહા માન અંતે છૂટ જાત પ્રાણા જૂઠી યારી. આ હું તમે જે જીવી રહ્યા છે ને મોટા સપનામાં જીવી રહ્યા છે. રાતે આવે ને નાનું સપનું, ઈ સપનું આંખ ઉઘડે એટલે પૂરું થાય ને હું તમે જે આ સપનામાં જીવી રહ્યા છે ને આંખ વિચાય એટલે પૂરું થાય. બે પ્રકારના સપના છે, એક આંખ વિચાય અને એક આંખ ઉઘડે. મોતે નાયડું માંડ્યું આજે મેં માને તો યાદ જ નથી કરી. નકર ચારણ તરીકે કોઈ પણ ડાયરો અમે માતાજીને યાદ ન કરી તો અમને ડાયરો અમારો અધૂરો લાગે. હું ભાઈ અમે પક્ષપાતી છે. અમે મારી માનો બહુ ખેંચી, બાપનું કદાચ થોડુંક ઓછું ખેંચી, ન ખેંચી એવું નહીં, પણ માને અમે વધારે વિશેષ માન આપી દે. મોતે નાયડું માંડ્યું જેથી જમ ઝડાફા ખાય છેવટ છોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. તમે 80 કે 100 વર્ષના થઈ જાવ પણ માં નામનું પાત્ર તમારી હયાતીમાં ન હોય અને માં લાંબા ગામત્રી જતી રહી હોય, સ્વધામ સીધાવી ગઈ હોય ને તો તમે માં શબ્દ બોલો ને એટલે તમારું મોટું પડી જાય. માં કેતા મુખ ઉઘડે ને બાપ કેતા થાય બંધ.
માં બોલું ને એટલે મોટું પોળું થઈ જાય ને બાપ કયો ને એટલે મોટું બંધ થઈ જાય. એટલે અમે માને વધારે ચાહી. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું તે જ લડાવ્યા લાડ ખૂબ મોટા કર્યા. નર હરદાન મારું નામ થોડું ઘટપટું છે, કાનો માત્ર વગરનું છે એટલે યાદ રહી જાય. નર એટલે નારાયણ અને હર એટલે મહાદેવ, એવું મારું નામ છે. હર એટલે મહાદેવ થાય અને નર એટલે નારાયણ એટલે વિષ્ણુ ભગવાન થાય, શ્રીપતિ. હલો, હવે થોડી વાર કાંટા રહી ગયા, દિલમાં કોઈને યાદ ના પગલા રહી ગયા. અરે વર્ષા વિના જતી રહી મારી શિર પરની વાદળી. અમે નજરો ઉઠાવીને પછી એને જોતા રહી ગયા, દિલમાં કોઈની યાદ ના પડઘા રહી ગયા. એમ આ કાર્યક્રમ આજે એવો છે, આપણે ગમે ત્યારે કાલ પરમદી આનું સ્મરણ કરતા રહીશું. અને હવે દિલીપભાઈ તમારે હું અમરો કરું? જેમાં શિવાજી જન્મો હતો, તલવાર ફેરી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો. પણ કાળ બેથી પુત્રને શિવા મર જાય સમર મેદાનમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.
રમાય ઓરે સદગુરુ રે કામ પ્રજાલ નાગ કરે જેદી કામ પ્રજાલ નાગ કરે જેદી કામ પ્રજાલ હરીશભાઈ દાદા લખે ભાઈ થોડો તો રામ વખત બડા કચું છે દિલીપભાઈ માનમાં એકતા સીના અમે 14મી પેઢીના વંશજો એમને એક હરિરથ નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં એમને જે જુઓ લખ્યો એને ખરેખર તમે તાર કરી દીધો છે. ભાગ બડો તો રામ ભજ અને બખત બડા કછું. તારી પાસે છે તને આપ્યું છે તો સુકાના બાળ પાડોશીના મોઢે ચપટી દાણા આપતો જાય છે. પણ કાક બાપુ શું કે ખબર તો મળ્યું હોય તો આપતો જાય. બાકી તું ઉગાડા ભેગે આટા મારતો હોય તો કઈ જોતું નથી. પણ જેને આપ્યું છે અને એ આવા કાર્યો ન કરી શકે એના માટે દુઃખ થાય. સરદાર વલ્લભભાઈએ જેથી એકત્રીકરણ કર્યું સાહેબ 532 રજવાડાઓ સરદાર વલ્લભભાઈના કહેવાથી ભારતમાં વિલીન થયા. તો એ મહામાનવનો ગુણવો કેવો સાહેબ. કોક પાસેથી 25,000 રૂપિયા તો ઉછીતા લઈ આવજો તમને ખબર પડે દિલીપભાઈ. અને ભાવનગર મહારાજે પહેલું સ્ટેટ આપ્યું અને પછી મારી માતાઓ ની જે મહાનતા છે ને એની એક વાત કેવી છે. ભાવનગર મહારાજ સાહેબે તો સ્ટેટ આપી દીધું, સરદાર વલ્લભભાઈ પટેલને સહી કરી દીધી. અને પછી મહારાજાએ કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને એવું કીધું કે સરદારજી તમે ઉભા રહો, મને જે દાયજો કરિયાવરમાં મળ્યો છે ઈ મહારાણી આપવા માંગે છે કે નહીં હું ખાલી પૂછાવી લઉં. સેવક ગયા મહારાણીને પૂછ્યું કે મહારાજ પૂછાવે છે. સ્ટેટ તો આપી દીધું છે, એકત્રીકરણ થઈ ગયું, અખંડ ભારતનું નિર્માણ થઈ ગયું, ભારત આઝાદ થઈ ગયું. કૃષ્ણકુમારસિંહજીએ સ્ટેટ અર્પણ કરી દીધું છે. મહારાણી મહારાજ પૂછાવે છે કે દાયજો જે મળ્યો છે એ આપવાનો છે કે બાકી રાખવો. અને સાહેબ આ છત્રીયાણીનો જવાબ સાંભળજો. એને એવું કીધું કે આખો હાથી જાતો ને એમાં સળકાર ઉતારવાનો ન હોય. આખો હાથી જાતો એમાં સળકાર ઉતારવાનો ન હોય, દાયજો આપી દેવાનો છે સ્વતંત્ર ભારતની માટે. અને આ રજવાડાઓની એક વાત કહું, ગોંડલ કુંવરના સ્ટેટ અનિરુદ્ધભાઈ નીકળ્યા કુકાવાવની બાજુમાં પટેલનું ગામ. ઈ પટેલના ગામમાં કુંવરને ભૂખ લાગી એટલે બાજુમાંથી ખેડૂત પટેલને બોલાવી અને ઓલા સૈનિકોએ એવું કીધું કુંવરને ભૂખ લાગી છે, એમને જમવું છે. પણ આ તો રોટલે તો મોટો જ ભાઈ,
કુંવરને એને જમાડ્યા. ગોંડલ સ્ટેટના કુંવર, ગામ કુકાવાવનું, રાણા દરબારનું, કાઠી દરબારનું ઈ ભોગવટો ઈ પટેલે જમાડ્યા. કુંવરને મજા આવી સાહેબ. એટલે કુંવરે એવું કીધું કે લાવો તાંબાપત્ર. રાજસેવકને બોલાવ્યો, તાંબાપત્ર લાવો, આ ખેડે ઈ જમીન બધી હું પટેલને અર્પણ કરું છું. નીચે સહી કરી. કુંવર તો નીકળી ગયા. ઓલો રાજસેવક જે હતો એને પટેલને એવું કીધું કે આ તાંબાપત્ર છે ને ઈ કે છાઈસમાં ઓગાળીને પી જાય પટેલ. તો કે કેમ? તો કે આ ગામ ક્યાં ગોંડલનું હતું ભાઈ? આ તો કુકાવાવનું છે, આ તો રાણા સ્ટેટનું ગામ છે, વાડા સ્ટેટનું ગામ છે. પણ જે પટેલે મહાનતાની વાત કરેલી ભાઈ, ઈ કે તમારે પહેલા તો કેવું હતું કે આ કુંવર હતા તો હારા ખાટલા તો પાત્ર, તમે હારા ગોદડા પાત્ર, તેને મહેમાનગતિ કરાવવા. અમને તો ખબર નથી, આને જમાડી દીધું. ઈ તો અમારો સ્વભાવ છે. પણ ઈ રાજસેવકે વાત વાળા સ્ટેટ જે કુકાવાવના હતા એને કરી. અને રાજસેવકે કીધું ગોંડલ સ્ટેટના કુંવર નીકળ્યા હતા ને આપણા પટેલે જમાડ્યા છે અને જમીન આપી ગયા છે. તો કે તાંબાપત્ર કરતા ગયા છે? તો કે હા. આ રહ્યું તાંબાપત્ર. તો કે સહી છે? તો કે હા આ સહી છે. ઈ વાળા દરબાર કાઠીએ ઈ ગોંડલ કુંવરની નીચે સહી કરીને એમ કીધું કે આ તો ગોંડલનો કુંવર ભૂલ્યો, બાકી જો આખું ગામ આપી દેત ને તોય આમાં વાળા ક્યાંય આડી અવડી નો આટી નો કરે સાહેબ. આ ખાનદાની મારા કુંવરને જમાડ્યો છે. આવી બધી વાતુઓ સંસ્કૃતિ ભરી. અબુ કે ગાડ ભૂત ભજન કાઢું ભૂતડું નાભી જતન કાઢું પહેલા કુતર કાઢું કાઢું જંપાડું બાબાયુ બંકાડું ગાજત સંકાડું પાગતે.
એ કોનું ભેગા રાખીએ ભૂતને હરિયું કાઢતા અને ઓલું જોયું એ નય જળમાય પણ તો બેઠી એ સુંદરની માય ઓરે તો ખર વેગે ખોલી છોડ આપું એનાથી તારું વળશે શું? ઈ ભિખારી જવાબ આપે છે કે શેઠ મારું તો વળે તો ન વળે પણ તારો હાથ તો વળશે. આજ ધૂળ આપી, કાલ પૈસા આપીશ, કાલ જમવાનું આપીશ, કઈક હારા કામમાં ગાય ગોવત્રી બેન દીકરીઓ અબડાના વિધવાના જે કઈ કામો કરવા છે એમાં તારો હાથ વળશે, તારો હાથ વળશે, તારો હાથ વળશે. ઉડે તો મારું કાંઈ નહીં વળે પણ તારો હાથ વળી જાય ને એકવાર. ભગવાન શંકરને યાદ કરતા અને જે અહીંયા કને જે પણ કઈ ધન આવવાનું છે, જે કઈ મિત્રો પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા 2 પૈસા નાખવાના છે, એ માત્ર ને માત્ર એના લાભાર્થે જવાના છે. તો અહીંયા કને મન મૂકીને વરહજો ને એ લોકોને થોડું ઘણું કામ આવે તો એમનું એમને ચાલે રાખે. ગ્રહસ્થી આપણે બધા છે એટલે દેવું જરૂરી છે, અને જે ફકરગીરદારી છે એ બધે કંઈ દેતા હોતા નથી, એ ગ્રહસ્થી ઉપર જ હોય છે. ગ્રહસ્થી ધર્મ અંદરથી મોટામાં મોટો ધર્મ છે, એટલે અહીં વરહતા રહીજો. એટલે હવે હું આગળનો દોર પણ એમાં જો સારું પાત્ર મળે ને તો જીવન જીવવાની મજા આવે, બાકી તો પછી ધૂળ તાણે છે. ખેતર વારીનો ખોરડા અને હોય મહાપ્રભુની મેર. ખેતર હોય, વાડી હોય, ખોરડા હોય, ઘરે ધંધા ઢગલા હોય, નોકર હોય, ચાકર હોય, ગાડીઓ હોય, ફોન હોય, કમાન્ડો હોય. ખેતર વાડીને ખોરડા અને હોય મહાપ્રભુની મેર, પણ કજિયારી એક કામ નહીં ને તો જીવન ખારું જાય. કઈને જાવ તમે નોકરી કરીને થાક્યા પાક્યા અને તમે જે આમ ખડકીમાં પગ દિયો અને હાથમાં પાણીનો ગ્લાસ લઈને જો તમારી અર્ધાંગીની દેવા ન આવે ઈ તરત તમારી પાસે હિસાબ માંગવા માંડે, કજિયારી હોય કામની, તો જીવન ખારું જાય. તો જીવન જીવવાનો કોઈ મતલબ નથી. મૂછું મરડતા મહીપતિ ને ગજબ હતા ગંભીર, અહીંયા સામળિયાના શરીર અમે શમશાને જોયા મેકરણ. મને તમને એમ છે કે આ દુનિયા મારા વગર હાલશે ને, મારાથી ને તમારાથી તો કાંઈક મોટા અહીંયા ભીતે ટીંગાય છે. નાજીર કીએ કે મને ખબર જ નહોતી આ દુનિયા એટલી બધી ફર્યો, 500 1000 5-5 કિલોમીટરના આંટા મારી આવ્યો, પણ આ જયારે છેલ્લી ઘડી આવી ત્યારે ખબર પડી કે રસ્તો તો આ ઘરથી તે કબર લગી જતો, કબર તો મારી પછવાડે જ હતી. તોય મને ખબર ન પડી, 5-5 કિલોમીટરના રાઉન્ડ મારી આવી. આ થઈ પૈણેલાની પરિસ્થિતિ. ખેતર વાડીને ખોરડાના હોય મહાપ્રભુની મેર, કજિયારી એક કામની, તેનું જીવન ખારું ઝેર, તો વાંધાની પરિસ્થિતિ શું હોય છે? નહીં ઢોરા, નહીં ઢાંખરા, નહીં ઘૂંઘટિયાળી ઘેર. ઘરના ફરિયામાં બાંડી બકરીએ નથી, ગાય ભેંસ કે કઈ પાડેલું કૂતરું નથી. વાંઢાના ઘરમાં કોણ હોય? જેને ટિફિન નહીં ધોવાના વ્યાત નથી. નહીં ઢોરા, નહીં ઢાંખરા, નહીં ઘૂંઘટિયાળી ઘેર. અરે ભાગલું મેકરણ ભણે એનું જીવન પણ ખારું ઝેર. જીવન તો બેયના ખારા ઝેર છે, તો હારું જીવન કનું? યોગ કરે એનું, તપસ્યા કરે એનું, રૂગા રૂપિયા કમાય એનું, કે રૂગી જવાબદારીના પોટલા ખંભા માથે નાખી અને ઘર ઘર ફેરે રાખે ને આખી જિંદગી ભમતો રહીએ એનું? ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય. ખાટી પણ ખાધી નહીં, પછી દાટી માટી માય.
પછી ફરવું ફળિયાય માં એ તો ભરીને બનીને ભભૂતિયા. તમે ગમે એટલી ધન અને સંપત્તિ ભેગા કરી લ્યો છે ને વાપરવા માટે હોય, એને ભેગી કરવા માટે ન હોય. આપણે એમ કે આપણા છોકરા હતું આપણે ભેગું કરી લીધું તો આપણે આપણા છોકરાને કે દીકરાને આવનારી પેઢીને નિર્માલ્ય ગણી છીએ કે એ નહીં કમાઈ શકે ને એના પેટનું નહીં કરી શકે. ભગવાને 84 લાખ યોની બનાવી છે. અલગ અલગ વિભાગ પાડેલા છે. એક હોય જળચર હોય, હવામાં ઉડવા વાળા હોય, પૃથ્વી ઉપર હોય, રેંગવા વાળા હોય, બધા અલગ અલગ જીવના 4 ભાગ પાડ્યા છે. એમાં 83,99,999 યોની એવી છે કે કામ કર્યા વગર ખાય છે. ઇતિહાસના ચોપડા તંતર ઉથલાવી લેવાની છૂટીઓ ગઢવી તરીકે છાતી ઠોકીને કહું છું. એક મનુષ્ય જેવું પ્રાણી છે કે કામ કરે તો જ ખાઈ નગર ભૂખ્યું મરે. હાવજને 70,000 થાળી ભગવાન આપે છે. અજગર હોય ભોયરામાં દરિયાની દરની અંદર લાંબો પડ્યો ને અહીંયાથી મારા તમારો જો કોઈક નીકળે ને તો ફૂંકથી ખેંચીને પોતાનું પેટ ભરી લે છે. એક મનુષ્ય જેવું પ્રાણી છે કે એને કામ કરવું પડે છે. બાકી તમામ યોનીને ભગવાન આપી દે છે. પ્રભાતિયું છે અત્યારે સમય પ્રભાતિયાનો નથી, એની રીતે કડીક છે. સર્વને વાલો મારો એ આપુસે હુતાને જગાડી. હુતાને જગાડી ભગવાન આપે છે તો મને તમને નહીં આપે? પણ ના, મારે તમારે ભેગું કરવું છે. મહેનત કર કર મિલાય, ખાવત નાહી ખિલાય, ભૂમિ મેં ભરી ભાઈ સંપત સારી, અંતે કેસી બુરાય કામ ન આવત કમાય, કરત હાય હાય નામ લેતન નારી. આપણી બાયડીની નથી થતા 5 રૂપિયા વાપરવા. એ બિચારી કે મારે પાકીટ લેવું છે, આ ડ્રેસ લેવો છે, ફલાણું લેવું, આ બ્યુટી પાર્લરમાં જવું છે, થોડોક જીથરા હમાનમા કરવા છે, બાલને ન આપે. સાબુદીન રાઠોડને જોક છે કે મારી બાયડી રોજ મારી પાસે 200 રૂપિયા માગે. મેં પૂછ્યું, મેં 200 રૂપિયા તમે આપો છો? તમારી બાયડી કરે છે કે આપું તો ખબર પડે. માગે છે રોજ, પણ હું આપતો એક નથી. એટલે આવી અવનવી વાતો કરી અને પાછા બીજા રાઉન્ડમાં એક ભેગા મળશું. એટલે અત્યારે હું કુલદીપદાન ગઢવીને વિનંતી કરું કે એ પોતાનું અલગ એક સાહિત્ય લઈ મહાભારત રામાયણની અને જે ઇતિહાસના ચોપડા છે જેના ઉપર હમણાં ઘણા જવાબદારી વસ્તુ જેટલી બધી નાખી દીધી છે. અમુક વાર તો એમ થાય કે જોડી નાખી અને જુનાગઢનો રસ્તો પકડીને જોગી થઈ જાય, પણ નથી થવાતું. કારણ કે ઓલો 5 ધોરણનો ટ્યુશનમાં જતો હોય, પેલા ધોરણમાં આવ્યો હોય, છોકરી 10મા ધોરણ એટલે ભજવવું પડે. બાળકોને લાભાર્થે 25,000 રૂપિયા આપેલ છે. ધન્યવાદ છે લલિતભાઈને. અને અતિશય જો જ્ઞાન હોય તો જ્ઞાનીથી રૂપિયા મળતા હોય ને તો ઋષિઓ પણ એટલું બધું રૂપિયો હોય. અને મહેનત કરવાથી રૂપિયો મળતો હોત ને તો આજે ભાઈ આવીને કયા કામ કર્યું છે ને એની પાસે રૂપિયો મળે. રૂપિયો માત્ર ને માત્ર પુણ્યથી મળે. પાણી પીવડાવવાના 5 ફળ, ચા પીવડાવવાના હો, અરે ખવડાવવાના અનેક ફળ, પણ જો તમારું મન કચવાય નહીં ને તો મન કચવાય તો નકામું. प्रताप
સાધુનો હોય, સંતોનો હોય, સુરવીરનો હોય. અત્યારનો જે દવાકો છે ને ચીકરિયાનો છે, કોકને તમે પૈસા દીધા પછી કેટલાય આવે છે ભાંભેડા પડતા, પાછા નથી દેતા ને વ્યાજે નથી દેતા ને મૂડીએ નથી દેતા. અને તમે માગવા જાઓ ને તેમ કે હું તારું ચિઠ્ઠીમાં નામ લખતો જઈશ એટલે દીધા રૂપિયા તમારે માગવાય ન જોવે ને હલવાડી આજુ ખોટું મારું દેતા પૈસે કાઢ્યો તો નાના કરડેલ કોગદી ઓહડે ઉગરે પણ હદે ખાઈને આભળેલ એની દવા ન મળે દેવરા હદે ખાઈ નામનો રોગ બહુ ઊંડો છે ઈ કોઈને